શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે, અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ. આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું મહાત્મય સાંભળો. શ્રી મહાદેવજી બોલ્યા કે હે પાર્વતી, હવે ગીતાના 15મા અધ્યાયનું મહાત્મય સાંભળીએ. ગૌડ દેશમાં કૃપાણ નરસિંહ નામે એક રાજા હતો. એમની તલવારની ધાર સામે યુદ્ધમાં દેવો પણ પરાસ્ત થઈ જતા. તેમનો બુદ્ધિમાન સેનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કલાઓનો ભંડાર હતો. તેનું નામ હતું સરભમેરુડ. તેની ભુજાઓમાં પ્રચંડ તાકાત હતી. એક વખત તે પાપીએ રાજકુમારો સહિત મહારાજનો વધ કરી પોતે જ રાજા બનવાનો વિચાર કર્યો. આ નિશ્ચયના થોડા જ દિવસો પછી તે કોલેરાનો શિકાર થઈ મરણ પામ્યો. થોડા સમય પછી તે પાપી પોતાના પણ કર્મોને લીધે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડા તરીકે જન્મ્યો. તેનું પેટ ચપટું હતું. ઘોડાના લક્ષણોનું સારું એવું જ્ઞાન ધરાવતા કોઈ વેશ્યના પુત્રે ઘણી કિંમત આપી તે ઘોડાને ખરીદી લીધો અને પ્રયત્નપૂર્વક તેની રાજધાની સુધી લઈ આવ્યો. વેશ્યકુમાર તે ઘોડો રાજાને આપવા માટે લાવ્યો હતો. જો કે રાજા તે વેશ્યકુમારથી પરિચિત હતો, તો પણ દ્વારપાળે જઈને તેના આવવાની સૂચના આપી. રાજાએ પૂછ્યું, કેમ આવ્યો છે? ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો, દેવ, સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી યુક્ત અશ્વ હતું. તેણે ત્રણેય લોકમાં એક રત્ન સમજી મેં ઘણી કિંમત આપી ખરીદી લીધો છે. રાજાએ આજ્ઞા આપી તે ઘોડાને અહીં લઈ આવો. ખરેખર તે ઘોડો ગુણોમાં ઉચ્છેશ્રવા જેવો હતો. સુંદર રૂપનો તો જાણે ભંડાર હતો. શુભ લક્ષણોનો સમુદ્ર હતો. વેશ્ય તે ઘોડાને લઈને આવ્યો. રાજાએ તેને જોયું. અશ્વના લક્ષણો જાણનાર અમાત્યોએ તેની ઘણી પ્રશંસા કરી. આ સાંભળી રાજા અપાર આનંદમાં ડૂબી ગયા અને તેમણે વેશ્યને મોં માંગી સુવર્ણ મુદ્રાઓ આપી તરત જ તે ઘોડાને ખરીદી લીધો. થોડા દિવસો પછી એક વખત રાજા શિકાર કરવા ઉત્સુક થઈ તે જ ઘોડા ઉપર બેસી વનમાં ગયો. ત્યાં મૃગોની પાછળ તેમણે પોતાનો ઘોડો દોડાવ્યો. પાછળ પાછળ બધી બાજુથી આવતા સૈનિકોનો સાથ છૂટી ગયો. તેઓ હરણો વડે આકૃષ્ટ થઈ ઘણે દૂર નીકળી ગયા. તરસથી તેઓ વ્યાકુળ થવા લાગ્યા. ત્યારે તે ઘોડા પરથી ઉતરી પાણીની શોધ કરવા લાગ્યા. ઘોડાને તો એમણે વૃક્ષની ડાળીએ બાંધી દીધો અને પોતે એક ખડક ઉપર ચઢવા લાગ્યા. થોડે દૂર જઈ તેમણે જોયું કે એક પાનનો ટુકડો હવાથી ઉડી શિલા ઉપર પડ્યો છે. તેના ઉપર ગીતાના 15મા અધ્યાયનો શ્લોક લખેલો હતો. રાજા તેને વાંચવા લાગ્યા. તેના મુખેથી ગીતાના અક્ષરો સાંભળી ઘોડો તરત જ પડી ગયો અને અશ્વ શરીર છોડી તરત જ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં સીધાવ્યો. તે પછી રાજાએ પહાડ ઉપર ચડીને એક ઉત્તમ આશ્રમ જોયો. આ નાગકેસર કેળ, આંબા અને નાળિયેરના વૃક્ષ શોભી રહ્યા હતા. આશ્રમની અંદર એક બ્રાહ્મણ દેવ બેઠેલા હતા. તેઓ સંસારની વાસનાઓથી મુક્ત હતા. રાજાએ તેમને પ્રણામ કરી ઘણી ભક્તિ સાથે પૂછ્યું, બ્રહ્મન, મારો ઘોડો જે હમણાં જ સ્વર્ગે સીધાવ્યો તેનું શું કારણ હતું? રાજાની વાત સાંભળી ત્રિકાળદર્શી, મંત્રવેતા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું, રાજન, પૂર્વકાળમાં અમારે ત્યાં જે સરભમેરુડ નામે સેનાપતિ હતો તે તમને પુત્રો સહિત મારીને સ્વયં રાજ્ય હડપવા તૈયાર થયો હતો. એ દરમિયાન કોલેરાનો શિકાર થઈ તે મૃત્યુ પામ્યો. તે પછી તે પાપને લીધે ઘોડો થયો. અહીં ક્યાંક ગીતાના 15મા અધ્યાયનો અડધો શ્લોક મળવાથી તમે તે વાંચવા લાગ્યા. તેને તમારા મુખેથી સાંભળી એ ઘોડો સ્વર્ગગતિને પામ્યો છે.
તે પછી રાજાના સૈનિકો તેમને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા. રાજા તે બ્રાહ્મણને પ્રણામ કરી તે બધાની સાથે પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા અને ગીતાના 15મા અધ્યાયના શ્લોકાક્ષરોથી અંકિત તે પત્રને વાંચી વાંચી પ્રસન્ન થવા લાગ્યા. તેમના નેત્ર હર્ષથી ખીલી ઉઠ્યા. ઘેર આવી તેમણે મંત્રવેતા મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહબલને રાજ્ય સિંહાસન ઉપર અભિષિક્ત કરી પોતે 15મા અધ્યાયના જપથી વિશુદ્ધ ચિત્ત થઈને મોક્ષને પ્રાપ્ત થયા. મિત્રો, 15મા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે 15મા અધ્યાયનું પાઠ કરીએ. શ્રી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખાઓ છે, તથા વેદો જેના પાંદડા છે, એવા આ સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કુપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી તો અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને અજ્ઞાન વડે દઢ થયેલા અહંતા, મમતા અને વાસનારૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો એ જ સંસાર વૃક્ષને બીજા સઘળા મૂળિયા સહિત કાપી નાખવું છે. એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનો મનન અને નિધિ ધ્યાસન કરવું જોઈએ. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આ શક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાળી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીર પામે છે એમાં જાય છે. આ જીવાત્મા ક્ષોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનની આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુઓ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાળે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ.
તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું અને રત્સ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રિમા બનીને સગળી વનસ્પતિઓને પોષું છું. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલો વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મામાં એવા નામોથી ઓળખાવ્યો છે. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાન માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપની શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિતસ્ય બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગ નામ 15મો અધ્યાય. મિત્રો, પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.